હેલો દોસ્તો, આજે હું લઈને આવ્યો છું એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત ઇતિહાસ એમસીક્યુ સિરીઝનો ભાગ 16. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ મુસ્લિમ આક્રમણ અને દિલ્હી સલ્તનતના એમસીક્યુ વિશે. તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એમને જણાવી દઉં કે એમની આવનારી એક્ઝામ હાઈકોર્ટ બેલીફની મેઇન્સ હોય, કોન્સ્ટેબલ હોય, રેલવેની એનટીપીસી હોય કે ગ્રુપ ડીની હોય, એ દરેક માટે જો તમારે આઈએમપી એમસીક્યુની જરૂર હોય તો એ આપણી ચેનલની આ જે એમસીક્યુ સિરીઝ છે એમાં તમને મળી રહેશે. તો જો તમે જૂના વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, અને આ દરેક વિડીયોની તમારે પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકીએ છીએ. હાલમાં તો ફક્ત ઇતિહાસ અને ભૂગોળના જ આપણે વિડીયો બનાવ્યા છે, પરંતુ ટૂંક સમયમાં આપણે જેમ જેમ સમય મળશે એમ બીજા વિષયના એમસીક્યુ લઈને આવતા રહીશું. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. સુલતાનની ઉપાધિ ધારણ કરનાર પ્રથમ શાસક કોણ હતો? મોહમ્મદ ગોરી, મોહમ્મદ ગજની, ટીપુ સુલતાન કે મોહમ્મદ બિન કાસિમ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, મોહમ્મદ ગજની. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ભારત પર પ્રથમ મુસ્લિમ આક્રમણ આરબોએ કર્યું. કાસિમે દાહિર નામના રાજાને હરાવી સિંધ અને મુલતાન પર કબજો કર્યો. કાસિમે પ્રથમ વખત સિંધમાં જજિયા વેરો વસૂલ્યો કે ડી ઉપર પૈકી એક પણ નહીં? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ ડી, કે ઉપર પૈકી એક પણ વિધાન ખોટું નથી. તો મતલબ મિત્રો આ યાદ રાખી લેજો કે સૌથી પ્રથમ આક્રમણ પૂછાય તો મોહમ્મદ બિન કાસિમે કર્યું હતું, જે આરબોનું આક્રમણ કહી શકાય. ભારત પર પ્રથમ તુર્કી આક્રમણ કોણે કર્યું? સુબુક્તગીને, મોહમ્મદ ગજનીએ, મોહમ્મદ ગોરીએ કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, સુબુક્તગીને. તો મિત્રો આરબનું પૂછાય તો મોહમ્મદ બિન કાસિમ આવશે, અને તુર્કી પૂછાય તો સુબુક્તગીન આવશે. મોહમ્મદ ગજનીએ 1026માં સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાત પર કયા રાજવીનું શાસન હતું? કુમારપાળ, ભીમદેવ પહેલો, મૂળરાજ સોલંકી કે ભીમદેવ બીજો? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, ભીમદેવ પહેલાનું. અને આ ભીમદેવ પહેલો હતો એ સોલંકી વંશનો રાજવી હતો. મોહમ્મદ ગજનીએ ભારત પર કેટલી વખત આક્રમણ કર્યું? 14, 15, 16 કે 17? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, 17 વખત. 1001 થી લઈને 1026 સુધી એને 17 વખત આક્રમણ કર્યા ભારત ઉપર, અને એમાં છેલ્લું જે 1026નું આપણે હાલ જોયું કે જે સોમનાથ મંદિર ઉપર હતું. મોહમ્મદ ગજનીના ચાંદીના સિક્કા પર નીચે પૈકી કયું ચિત્ર હતું? હરણનું, વાઘનું, બળદનું કે સિંહનું? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, બળદનું, કે જેને નંદી પણ કહી શકાય. નીચે પૈકી કયા પુસ્તકને 11મી સદીનું ભારતનું દર્પણ કહે છે? કિતાબ ઉલ હિંદ, પૃથ્વીરાજ રાસો, કુવત ઉલ ઇસ્લામ કે રામાયણ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, કિતાબ ઉલ હિંદ, અને આ લખ્યું હતું અલબરુનીએ. મોહમ્મદ ગોરીએ નીચે પૈકી સૌ પ્રથમ કયું આક્રમણ કર્યું? ગુજરાતનું, તરાઈનું, ચંદાવરનું કે મુલતાનનું? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, મુલતાન પર. તો આપણે હવે વાત કરી લઈએ મોહમ્મદ ગોરીના આક્રમણ વિશે. તો સૌ પ્રથમ મોહમ્મદ ગોરીએ 1175માં મુલતાન પર આક્રમણ કર્યું, જેની અંદર તેની જીત થઈ. એના પછી 1178માં ગુજરાત પર આક્રમણ કર્યું, કે જેને કસરદાનું યુદ્ધ પણ કહેવાય છે, અને આ યુદ્ધ
નાયકા દેવી અને મોહમ્મદ ઘોરી વચ્ચે થયું હતું, જેની અંદર નાયકા દેવીની જીત થાય છે. તો મિત્રો નાયકા દેવી કોણ હતું? તો કે જે સોલંકી વંશના રાજા હતા અજયપાળ, એની વિધવા રાણી હતી અને જે મૂળરાજ સોલંકી હતી એની માતા હતી. એના પછી 1191માં તરાઈનું પહેલું યુદ્ધ થાય છે કે જેમાં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે થાય. એની અંદર પૃથ્વીરાજ ચૌહાણની જીત થાય છે અને 1192ની અંદર એ બંને વચ્ચે ફરીથી યુદ્ધ થાય છે, જેને તરાઈનું બીજું યુદ્ધ કહે છે કે જેમાં મોહમ્મદ ઘોરીની જીત થાય છે. તો મિત્રો આ યુદ્ધ થવાના કારણ શું હતા? તો આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી લીધી છે કે ગઢવાલ વંશનો જયચંદ નામનો રાજા હતો, તેની પુત્રી હતી સંયોગિતા. બસ એ સંયોગિતાનું અપહરણ પૃથ્વીરાજ ચૌહાણ કરી લે છે. એટલે જે જયચંદ હોય છે એ મોહમ્મદ ઘોરીની મદદ માંગે છે. એટલે મોહમ્મદ ઘોરી આક્રમણ કરે છે. એટલા જ કારણે મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈનું પહેલું યુદ્ધ થાય છે, જેમાં પૃથ્વીરાજ તો જીતી જાય છે, પરંતુ 1 વર્ષ પછી ફરીથી મોહમ્મદ ઘોરી આક્રમણ કરે છે અને એમાં મોહમ્મદ ઘોરીની જીત થાય છે. અને એના પછી 2 વર્ષ પછી 1194ની અંદર જે જયચંદે મોહમ્મદ ઘોરીને બોલાવ્યો હતો એ બંને વચ્ચે પાછું યુદ્ધ થાય છે, જેને ચંદાવરનું યુદ્ધ કહે છે. અને એની અંદર પણ મોહમ્મદ ઘોરી જીતી જાય છે. મોહમ્મદ ઘોરીના સિક્કામાં કયા ચિત્ર અંકિત હતા? લક્ષ્મીજીના, કલમાના, એ અને બી બંને કે સિંહના? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંનેના. તો આપણે આગળ જોયું કે ગજનીના સિક્કા પૂછાય ચાંદીના, તો એની અંદર બળદનું કે નંદીનું હતું, અને કોરીનું પૂછાય તો લક્ષ્મીજી અને કલમાનું. દિલ્હી સલ્તનતનો સાચો ક્રમ જણાવો. તો મિત્રો ABCD જે વિકલ્પ છે એની અંદર તમને બધાને ખબર છે કે મોહમ્મદ ઘોરીનું મૃત્યુ થાય છે, એના પછી જે એનો ગુલામ હોય છે કુતુબુદ્દીન ઐબક, એ ગુલામ વંશની પહેલા સ્થાપના કરે છે. અને ગુલામ પછી ખિલજી વંશ આવે, પછી તુગલક આવે, પછી સૈયદ આવે, અને જે છેલ્લો વંશ હોય છે લોધી વંશ, લોધી વંશના જે છેલ્લો રાજા હોય છે ઇબ્રાહિમ લોધી, એના અને બાબર વચ્ચે યુદ્ધ થાય છે પાણીપતનું, જેમાં બાબર જીતી જાય છે અને પછી મુગલ વંશની સ્થાપના થાય છે. તો સાચો જવાબ આવશે વિકલ્પ બી. દિલ્હી સલ્તનતમાં સૌથી વધુ અને સૌથી ઓછું શાસન કોણે કર્યું? તુગલક ખિલજી, ગુલામ લોધી, ખિલજી તુગલક કે સૈયદ લોધી? તો મિત્રો જવાબ આવશે સાચો વિકલ્પ એ, કે સૌથી વધુ તુગલકોએ શાસન કર્યું અને સૌથી ઓછું ખિલજીએ શાસન કર્યું. તો આપણે દિલ્હી સલ્તનતનો જે સમયગાળો હતો એ બનાવી દીધો છે કે સૌપ્રથમ ગુલામ વંશે જે આપણે આગળ ચર્ચા કરી કે મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો કુતુબુદ્દીન ઐબકે, એને ગુલામ વંશની સ્થાપના કરી અને આ ગુલામ વંશને મામલુક વંશ પણ કહેવામાં આવે છે. તો એનો આપણે સમયગાળો બાજુમાં લખ્યો છે. પછી ગુલામ વંશ પછી ખિલજી વંશની સ્થાપના કરે છે જલાલુદ્દીન ફિરોઝ ખિલજી, એ સૌથી ઓછો સમયગાળો હોય છે એમનો સલ્તનતનો. અને તુગલક વંશ પછી આવે છે કે જેની સ્થાપના કરે છે ગિયાસુદ્દીન તુગલક, કે જેમનો સમયગાળો સૌથી વધુ હોય છે. એના પછી સૈયદ વંશ આવે અને લોધી વંશ આવે. તો આ કોઠો તમે યાદ કરી લેજો. નીચે પૈકી કયું વિધાન કુતુબુદ્દીન ઐબક માટે અસત્ય છે? માટે મતલબ ખોટું છે. તેને લાખોનું દાન કરતો હોવાથી લાખબક્ષ અને હાથીનું દાન આપવાના લીધે પીલબક્ષ તરીકે ઓળખાતો. તેને અજમેરમાં ઢાઈ કા ઝોપડાનું નિર્માણ કરાવ્યું. તેને ગુલામ વંશની સ્થાપના કરી કે તેનું મૃત્યુ ક્રિકેટની રમત રમતા થયું હતું? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો આવશે વિકલ્પ ડી, કે તેનું મૃત્યુ ક્રિકેટની રમત રમતા નહીં, પોલોની રમત રમતા થયું હતું અને ઘોડાની ઉપરથી નીચે પડી જતા મૃત્યુ થયું હતું. કુતુબ મિનાર વિશે કયું વિધાન ખોટું છે? તે સૂફી સંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની યાદમાં બનાવ્યું. તેનો પહેલો માળ કુતુબુદ્દીન ઐબકે બનાવ્યો. બાકીના 4 માળ અકબરે બનાવ્યા કે તે દિલ્હીમાં આવેલ છે? તો આની અંદર ખોટું વિધાન છે વિકલ્પ સી, કે જે બાકીના 4 માળ છે એ ઇલ્તુત્મિશે બનાવ્યા હતા.
ગુલામનો ગુલામ તરીકે કયો રાજવી જાણીતો છે? કુતુબદીન ઐબક, ઇલ્તુત્મિશ, અલાઉદ્દીન ખિલજી કે ફિરોજ ખિલજી? તો મિત્રો સાચો જવાબ આવશે વિકલ્પ બી, ઇલ્તુત્મિશ. તો મિત્રો ઇલ્તુત્મિશને કેમ ગુલામનો ગુલામ કહેતા હતા? તો આપણે આગળ જોયું કે જે મોહમ્મદ ગોરી હતો એના મૃત્યુ પછી કુતુબદીન ઐબક કે જે એમનો ગુલામ હોય છે એ ગુલામ વંશની સ્થાપના કરે છે. પછી કુતુબદીન ઐબકનો જે વારિસદાર હોય છે આરામ શાહ એ ગાદી ઉપર આવે છે અને આ જે આરામ શાહ હોય છે એનો ગુલામ હોય છે ઇલ્તુત્મિશ. એટલે ઇલ્તુત્મિશ છે આરામ શાહની હત્યા કરીને એ ગાદી મેળવી લે છે. બસ એના જ કારણે ઇલ્તુત્મિશને ગુલામનો પણ ગુલામ કહે છે. નીચે પૈકી કયું વિધાન ઇલ્તુત્મિશને લાગુ પડતું નથી? સુલતાનની ઉપાધિ ધારણ કરનાર દિલ્હીનો પ્રથમ શાસક હતો. દિલ્હીને રાજધાની બનાવનાર તે બીજો શાસક હતો. તેને દિલ્હી સલ્તનતનો વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે કે તેને ચાંદીના ટંકા અને તાંબાના જીતલ નામના સિક્કા શરૂ કર્યા હતા? તો મિત્રો જે વિકલ્પ બી છે તેને લાગુ પડતું નથી, કેમ કે દિલ્હીને રાજધાની બનાવનાર તે પ્રથમ શાસક હતો, ના કે બીજો. મધ્યકાલીન ભારતમાં દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ અને અંતિમ મહિલા શાસક કોણ હતી? નાયકા દેવી, ઝાંસીની રાણી, રજિયા સુલતાન કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, રજિયા સુલતાન. અને આ જે રજિયા સુલતાન હતી એ ઇલ્તુત્મિશની દીકરી હતી. અમીર ખુસરો અને અમીર હસન કોના દરબારમાં હતા? બલબનના, અકબરના, ઇલ્તુત્મિશના કે કુતુબદીન ઐબકના? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, બલબનના. નીચે પૈકી કયું વિધાન અમીર ખુસરોને લાગુ પડતું નથી? તેને હિન્દનો પોપટ કહેવાય છે, સિતાર અને તબલાની શોધનો શ્રેય તેને જાય છે, તેમને સંગીત ક્ષેત્રે ખ્યાલ શૈલીનો વિકાસ કર્યો, કે ડી દરેક વિધાન લાગુ પડે છે? તો મિત્રો જવાબ આવશે વિકલ્પ ડી, કે દરેક વિધાન લાગુ પડે છે. એનો મતલબ શું થયો કે એ, બી અને સી એ સાચા છે. અને એના સિવાય પણ મિત્રો આજે અમીર ખુસરો હોય છે એને કોરા અને રાનમ જેવા રાગની પણ શોધ કરી હતી. એના અમુક સાહિત્ય છે, લેલા મજનુ છે, આશિકાના છે, આ બધું યાદ કરી લેજો. ભારતીય કવાલીના પિતા તરીકે કોણ જાણીતું છે? તાનસેન, અમીર હસન, અમીર ખુસરો કે બૈજુ બાવરા? તો આની અંદર જવાબ આવશે વિકલ્પ સી, અમીર ખુસરો. તો મિત્રો આગળ આપણે અમીર ખુસરો વિશે થોડી માહિતી જોઈ, એની અંદર આ પણ યાદ કરી લેજો. સલ્તનત કાળનો પ્રથમ સુલતાન કોણ હતું જેને ખેતીને પ્રોત્સાહિત કરવા નહેરો બનાવી? ગ્યાસુદ્દીન તુગલક, કુતુબદીન ઐબક, અકબર કે મોહમ્મદ બિન તુગલક? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ગ્યાસુદ્દીન તુગલક. અને આ જે ગ્યાસુદ્દીન તુગલક હોય છે એને તુગલક વંશની સ્થાપના કરી હોય છે. તરંગી શાસક તરીકે કોણ જાણીતું છે? ગ્યાસુદ્દીન તુગલક, મોહમ્મદ બિન તુગલક, અકબર કે અલાઉદ્દીન ખિલજી? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, મોહમ્મદ બિન તુગલક. આ જે ગ્યાસુદ્દીન તુગલક હોય છે એનો વારિસદાર હોય છે મોહમ્મદ બિન તુગલક. અને આ એટલો વિદ્વાન હોય છે, બહુ શિક્ષિત હોય છે, એટલે આ એવી બધી યોજનાઓ લાવતો હોય છે જેના કારણે એના જે મંત્રીઓ હોય છે એક પણ એ યોજનાઓને સમજવામાં અસફળ રહેતા હોય છે. એટલે આની મોટા ભાગની જે યોજનાઓ હોય છે એ બધી નિષ્ફળ જાય છે. એના જ કારણે એને તરંગી શાસક કહેવામાં આવે છે. ઇબ્ન બતુતા વિશે કયું વિધાન સાચું છે? તે મોહમ્મદ બિન તુગલકના સમયમાં મોરક્કોથી ભારત આવ્યો. મોહમ્મદ બિન તુગલકે તેને દિલ્હીનો કાજી બનાવ્યો. તેને રહેલા નામનું પુસ્તક લખ્યું, કે ડી આપેલ તમામ સાચા છે? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ સાચા છે.
આગ્રા શહેરની સ્થાપના કોણે કરી? મોહમ્મદ બિન તુગલકે, અકબરે, સિકંદર લોધીએ કે બાબરે? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, સિકંદર લોધીએ. નીચે પૈકી કયું વિધાન ઇબ્રાહિમ લોધી માટે ખોટું છે? તે દિલ્હી સલ્તનતનો અને લોધી વંશનો છેલ્લો શાસક હતો. યુદ્ધમાં મૃત્યુ પામનાર દિલ્હી સલ્તનતનો એકમાત્ર સુલતાન હતો. અકબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. કે ડી આપેલ તમામ સાચા છે? તો મિત્રો ખોટું વિધાન છે વિકલ્પ સી, કે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું પહેલું યુદ્ધ થયું હતું, ના કે અકબર વચ્ચે. તો પાણીપતના પ્રથમ યુદ્ધ વિશે થોડી ચર્ચા કરી લઈએ કે બાબર અને લોધી વંશના ઇબ્રાહિમ લોધી વચ્ચે આ યુદ્ધ થયું હતું. 25 એપ્રિલ 1526ના રોજ આ યુદ્ધ થયું હતું. ઇબ્રાહિમ લોધીનું મૃત્યુ થાય છે. બાબરને આક્રમણ કરવા નિમંત્રણ પંજાબના શાસક દૌલત ખાન લોધી અને આલમ ખાન લોધી કે જે ઇબ્રાહિમ લોધીના કાકા જ હતા એમને આપ્યું હતું. મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલતાને સૌ પ્રથમ ફેમિન કોડ બનાવેલ? મતલબ એક જાતની યોજના હતી આ. મોહમ્મદ બિન તુગલકે, ઇલ્તુત્મિશે, ઇબ્રાહિમ લોધીએ કે સિકંદર લોધીએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, મોહમ્મદ બિન તુગલકે. સોનધાર નામની ખેતીવાડી લોન કોણે શરૂ કરી હતી? મોહમ્મદ બિન તુગલકે, ઇલ્તુત્મિશે, ઇબ્રાહિમ લોધીએ કે સિકંદર લોધીએ? તો આની અંદર પણ સાચો જવાબ આવશે વિકલ્પ એ, મોહમ્મદ બિન તુગલક. સલ્તનતના પ્રથમ અફઘાન શાસક કોણ હતું? કુતુબુદ્દીન ઐબક, બહલોલ લોધી, સિકંદર લોધી કે મોહમ્મદ બિન તુગલક? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, બહલોલ લોધી. તો મિત્રો આપણે જે આગળ જોયું કે જે દિલ્હી સલ્તનત છે એની અંદર સૌથી પહેલા ગુલામ વંશની સ્થાપના થાય છે. તો એ જે ગુલામ વંશ હોય છે, ખિલજી વંશ હોય છે, તુગલક વંશ હોય છે, સૈયદ હોય છે અને લોધી હોય છે. એ લોધી સિવાયના જે બાકીના 4 વંશ હોય છે એ તુર્કના હોય છે, મતલબ તુર્કી શાસકો હોય છે. માત્ર એક લોધી વંશ એવો હોય છે કે જે અફઘાનનો હોય છે અને જેની સ્થાપના બહલોલ લોધીએ કરી હતી, કે જે પ્રથમ અફઘાન શાસક માનવામાં આવે છે. નીચે પૈકી કયું વિધાન સાચું છે? ગુરુ નાનક ઇબ્રાહિમ લોધીના સમકાલીન હતા. સંત કબીર સિકંદર લોધીના સમકાલીન હતા. ખટોલીના યુદ્ધમાં મેવાડના રાણા સાંગાએ ઇબ્રાહિમ લોધીને હરાવ્યો કે ડી આપેલ તમામ સાચા છે? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ સાચા છે. સલ્તનત કાળની દરબારી ભાષા કઈ હતી? સંસ્કૃત, ઉર્દુ, ફારસી કે પ્રાકૃત? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ફારસી ભાષા. તો મિત્રો જો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે ટેલિગ્રામ ચેનલની, જેની અંદર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. અને જો આવા જ વિડીયો તમે જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો જૂના ભાગ ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. તો મળીએ હવે નવા વિડીયોમાં.